ક્યાંથી આવ્યા છો? હું ભરૂચથી આવી છું. ફાઇનલી પીટી પીએસસીનો સિક્કો લાગી ગયો છે. યસ યસ. અને આજે તમારા ચહેરા પર દેખાય જ છે કે ખુશીના આંસુ આવી ગયા છે. હા, એટલે છેલ્લે સુધી 9:30-10 થતું એટલે થોડું એવું હતું કે શું થશે એમ, પણ પછી છેલ્લે જોર લગાવી દીધું. અને છેલ્લી સ્પ્રિન્ટ કેટલાની ખેંચેલી હતી? છેલ્લી 200 મીટર સ્પ્રિન્ટ કરેલી હતી. છેલ્લી 2 મિનિટ હતી અને ખબર હતી કે પાસ તો થવાનું જ છે, મહેનત કરી છે, થઈ ગયું. કેટલી મિનિટમાં ફાઇનલ આજે કમ્પ્લીટ થયું? ફાઇનલ રાઈટ 9 મિનિટમાં કમ્પ્લીટ કર્યું છે. કેટલા સમય પ્રેક્ટિસ કરેલી હતી? આશરે 1.5 મહિના કરેલી. હા. અને આઈ થિંક તમે બહુ બધો વેટ લોસ કર્યો છે. કઈ રીતે કર્યું? ખબર હતી કે હવે પીએસઆઈ થવું છે, કરવું જ પડશે, તો બધું મહેનત કરી થઈ ગયું. યસ. વેટ લોસ કરવા માટે શું કરતા? વર્કઆઉટ કરતા હતા? હા, રનિંગ 2 ટાઈમ, એટલે સવારે રનિંગ કરતી, બપોર પછી એક્સરસાઇઝ, જીમ, બધું સાથે ડાયટ ને બધું જ કર્યું છે. ઓલરેડી એક જોબ પર છો તમે. ગવર્મેન્ટ કઈ જોબ પર છો? હું કોન્સ્ટેબલ છું, ભરૂચમાં છું. કેવું લાગે છે અંકલ આંટી, આજે તમારી ડોટરે એક તો ઓલરેડી જોબ છે ગવર્મેન્ટ, આજે બીજું ગ્રાઉન્ડ પાસ કર્યું છે? બહુ ખુશી થાય છે કે આવી છોકરી પામીને આમ સારું લાગે છે. પ્રાઉડ ફીલ થાય? પ્રાઉડ ફીલ થાય છે. હા. શું કહેશો અંકલ? પીએસઆઈ બનવાનું છે હવે એને. એક વર્દી છે, હવે એક લેવલ અપ વર્દી જલ્દીથી મળી જાય. બહુ મહેનત કરી છે. સ્ટાર લગાવો છે તેને, સ્ટારનું સપનું. મારા પપ્પા મારી સાથે ડેલી 5 વાગે દોડાવ્યા છે, ડેલી. એટલે હા. અને હા, આજે જ્યારે પાસ કર્યું ત્યારે આપણને એ દિવસો યાદ આવે કે મારી આટલી મહેનત હતી. અને બીજા ગર્લ્સ ગ્રાઉન્ડ પર આવે છે, ડરી જાય છે કે ન થાય, તો શું કહેશો તમે? જેને છે ને એકવાર પણ 9:30 આવ્યું છે કે 10 આવ્યું છે ને, એ બધા જ લોકોએ જવું જોઈએ અને બધા પાસ થઈ જશે, મને પૂરો વિશ્વાસ છે. છેલ્લું રાઉન્ડ તમે ખેંચી લો એટલે પાસ થઈ જ જશો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.